35 વર્ષથી બંધ પડેલી શાળા ફરી ધબકતી થાય તો વાત થોડી અજીબ લાગે, પરંતુ હકીકતે આવી ઘટના બનાસકાંઠાના કેગોરા ગામમાં બની। કેગોરા ગામની બંધ પડેલી શાળા 35 વર્ષ બાદ ફરી ધબકતી થઈ છે। તો ખુશીની વાત તો એ પણ છે કે 40થી વધુ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓએ આ જ શાળામાં પ્રવેશ મેળવ્યો છે। મહત્વનું છે કે ગામના 100થી વધુ બાળકોને 3 કિલોમીટરનું અંતર કાપી પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે જવું પડતું હતું, પરંતુ આ પેટા શાળાનો ફરી પ્રારંભ થતાં બાળકોને ગામમાં જ શિક્ષણ મળી રહેશે। જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતના હસ્તે આ પેટા શાળાનો પ્રારંભ થયો છે। જ્યારે 19/12/2025ના રોજ મારી અહીં નિમણૂક થઈ ત્યારે હું કરમદી નામે વિઝિટમાં ગયો હતો। ત્યારે અચાનક મારી કેંગોરા સ્કૂલ ઉપર નજર પડી, જે સ્કૂલ 35 વર્ષથી બંધ હતી અને આજુબાજુ લગભગ 127 બાળકો એવા હતા કે સ્કૂલે ભણવા નહોતા આવતા। અને મારા ધ્યાને જેવું આવ્યું એટલે મેં આ બધી ચર્ચા અહીંના ટીપીઓ સાહેબને અને જિલ્લા લેવલમાં કરી અને એમના સહયોગથી આજે ફરીથી મતલબ આ સ્કૂલ ચાલુ કરી છે અને અમારા થ્રુ એમ કે પૂરા પ્રયત્નોથી આ સ્કૂલ આજથી રનિંગ થઈ ગઈ છે અને 2 શિક્ષકો અમે ત્યાં મોકલી દીધા છે। ગામના લોકોએ મને રજૂઆત કરી હતી કે અમારા વર્ષોથી 35 વર્ષથી અમારી સ્કૂલ બંધ છે, એ સાહેબ અમે વોટ તો આલશો પણ અમને સ્કૂલ ચાલુ કરી આલો, એટલો અમારે તમને મેં વોટ આલશું। એટલે અમે પછી જિલ્લા પંચાયત છૂટી અને અમે જિલ્લા પંચાયતમાં પ્રમુખશ્રીની રચના થઈ ત્યારે મેં લેટર લખ્યો હતો કે કેંગોરા પ્રાથમિક શાળા 35 વર્ષથી બંધ છે। અવારનવાર છોકરા 4 કિલોમીટર હડી અને ભાઈલા સ્કૂલે ભણવા જાય એટલે અમને ખૂબ તકલીફ છે। અડધા છોકરા જાય ભણવા ને અડધા છોકરા જતા નથી, એટલે અમારા છોકરા અડધા રખડતા ફેરે। એટલે અમારી આ ગામવાળી સ્કૂલ ચાલુ થાય ત્યારે અમને ખૂબ લાભ મળે। એમાંથી અમે જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતને મેં જિલ્લા પંચાયત રસોની એટલે મેં લેટર લખ્યો, એટલે જિલ્લા સદસ્ય પ્રમુખે શ્રી ધ્યાનમાં લઈ ને 1 મહિનામાં આ શાળા ચાલુ કરાઈ। કેંગોરા ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સ્કૂલ બંધ થઈ હતી અને મારા જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઈ અહીંયા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે, એમને મને રજૂઆત કરી એટલે પહેલાં માનવાને આ વાત આવે એમ નથી, કારણ કે 35 વર્ષથી કોઈ સ્કૂલ બંધ ન હોઈ શકે। જ્યારે એની તપાસ કરી, જ્યારે અહીંયાના બાળકો 70 બાળકો બાજુના ગામની અંદર ભાયલામાં ત્યાં આગળ ભણવા જતા હતા અને અહીંયા 50થી વધારે બાળકો જે પ્રવેશ કર્યા વગર અહીંયા હતા અને એના માટે ફરીથી અહીંયા હાલ પેટાવર્ગ શરૂ કરાયો છે। પેટાવર્ગની અંદર આજે શરૂ કરાયો છે તો આજે 70 બાળકો જે ભાયલા જતા હતા એ 70 અને 32 બાળકો હમણાં સુધી એટલે 102 બાળકોનું હાલ સુધી એડમિશન થયું છે અને 25થી 27 બાળકો હજી લાઇનમાં છે। હું માનું ત્યાં સુધી 125 બાળકો અત્યારે આ સ્કૂલમાં થશે, જે 70 બાળકો ત્યાંથી ભાયલા ભણવા જતા હતા એ, અને બાકીના બાળકો જે અહીંયા ક્યારે પણ એમને શિક્ષણ લીધું નહોતું એવા 45 બાળકો અત્યારે અહીંયા એમને એડમિશન લીધું છે। અને એના માટે મને પણ એ આનંદ છે કે 45 બાળકો જે સ્કૂલમાં આજ સુધી જતા નહોતા અથવા તો ક્યાંક એમને ડ્રોપ આઉટ કરી દીધો હતો અને એના લીધે આ બાળકો નવેસરથી અહીંયા આજે પ્રવેશ અપાયો છે। 35 વર્ષ બાદ ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા બનાસકાંઠાના કેંગોરા ગામની અંદર શિક્ષણનો સૂરજ ઉગ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે 35 વર્ષ પહેલાં અહીંયા શાળા હતી અને આ શાળાની અંદર 1 થી 5 ધોરણો જે છે તે 35 વર્ષ પહેલાં ચાલતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની ઘટ હોવાના લીધે આ જે શાળા છે તે બંધ કરી દેવામાં આવી હતી અને અહીંથી 3 કિલોમીટર દૂર ભાયલા ગામમાં વિદ્યાર્થીઓ મૂકવામાં આવતા હતા। તેના લીધે અનેક જે વિદ્યાર્થીઓ છે તેમને શાળા પણ છોડી દીધી હતી। આ વિસ્તાર એ આદિવાસી વિસ્તાર છે અને અત્યારે 70 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે 3 કિલોમીટર રોજ અપડાઉન કરતા હતા અને અનેક જે વિદ્યાર્થીઓ હતા તે શાળાએ પણ પહોંચતા ન હતા, પરંતુ હવે 35 વર્ષ બાદ જે પેટા શાળા શરૂ કરવામાં આવી છે તેમાં 70 જેટલા ભાચલા ગામના વિદ્યાર્થીઓ તેમજ 50 જેટલા જે ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓ હતા તેમને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તેથી ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।